જય ખુખારમાં મેલડી। બધા સંબંધો સ્વાર્થના હોય છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું। જય ખુખારમાં મેલડી। ફીલ થતું હોય તમને મારી વાત સાચી છે। અત્યારે અમારું અમુક કોઈ નહીં, આ તમારી માં એવો ઈશારો અલગ, દીકરા હું તારી માં બેઠી છું આય, એટલે તો એને આ રચાયું છે। તમારા જેમ જેમ સંબંધ તૂટતા જ્યાં, પરિસ્થિતિ જેમ જેમ નબળી થઈ, દુઃખદાયી પરિસ્થિતિ આવી, એમ 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 જેમ જેમ દુઃખ વધ્યું ને એમ એમ તમારા સંબંધો તૂટતા જ્યાં। બધા સગા વાળા જે ઘેર આવતા હતા એ મહેમાન તરીકે એ નહીં આવતા, દિવાળી ખબર લેવા નહીં આવતા, 12 મહિને એકાદી વાર કોઈક મરી ગયું હોય લગ્ન પ્રસંગે આવો ખાલી, એવું છે ને। લગ્ન પહેલા તો અઠવાડિયે આવતા, તમારા ઘેર સારું હોય તો મિત્રો ભાઈબંધો હોય એ જોજો, તમારા પેલા 25 ભાઈબંધો હશે, ત્યારે તમારી જોડે પૈસા ગાડી બધું હશે તારે, અને જયારે તમને દુઃખ આવે ને ત્યારે વધીને હાચા મિત્ર બે જ રહ્યા છે। બીજા જે હતા તેવી છે ને તમારા રૂપિયા જોઈને લાલ લબડાવવા વાળા, તમારી પરિસ્થિતિ જોઈને સંબંધ બાંધવા વાળા, પણ જો એ પરિસ્થિતિ જોઈને સંબંધ બાંધવા વાળા હતા અને તમારી પરિસ્થિતિ નબળી થઈ એટલે બધા ભાગી ગયા, દૂર થઈ ગયા। એમાં દુઃખ નહીં લગાડવું, પેલો મને હવે બોલાવતો નહીં, આમ નહીં થવા, અમુક તો આવા રોતડા રોતું હોય, મેં આના માટે આટલું કર્યું અને અત્યારે મને તકલીફ છે, જોડો મને હોમુય નહીં જોતો, મને પૂછતોય નહીં, મને બોલાવતોય નહીં, મારો ફોન નહીં ઉપાડતો, આ બધું દુઃખ નહીં લગાડવું। આ તમારી માતાએ જ રચાયું છે કે દીકરા તું જેને મારા મારા કરતો હતો ને, આ કોઈ તારું નહીં, હું તારી માં બેઠી છું। આમાં દુઃખ કરાય, આમાં દુઃખ લગાડાય। આ તમારી માનો આભાર માનજો કે માં આ પરિસ્થિતિ લાવી, બરોબર છે માં તારો આભાર, બસ હવે અમને ખબર પડી છે કે આ બધા સંબંધ ત્યાં તોડાયા ના કોમના, ચમ તમારી માને એક માના દીકરાનો એક સંબંધ એને જોડવો હતો, એને એની તમારી કુળદેવી ને એના ખોરામ લેવો હતો, દીકરાને તેડવો હતો, પણ દીકરો માને મૂકીને આખા જગતના મારા છે મારા છે મારા છે મારા છે કરતો હતો, એટલે માતા કે હા તાર સમય આવે એટલે દીકરા ફોન આવશે, કોઈ તારા નહીં। છેલ્લે આ શરીરે કે તારું નહીં, શરીરે ખરું હાચવી રાખો, જવાની રહેશે, નોનપણ હાચવી રાખ્યું, રેવું કોનું? આ શરીરે તમારું, એક માં તમારી છે, એટલે તમારી માં એ જ કે છે કે જે વસ્તુ તમારું ક્યારેય નહીં થવાનું એની ખાતર તમે મારી જોડે માંગણી કરશો, તમે બસ મારા શરણની માંગણી કરો, મારી ભક્તિની માંગણી કરો, એના પ્રેમની માંગણી કરો, પછી તમે એમ વિચારતા મારી વાત સાચી છે કે અમે આ બધા સંબંધ જે અત્યારે ખરાબ દુઃખ પરિસ્થિતિ છે દુઃખની, તો અત્યારમાં અમારા હગાવાળા હમું નહીં જોતા, અત્યારે હગાવાળાને ફોન કરો ભાઈ 50,000 આલો, નહીં હાલે, 5,000 આલો, નહીં હાલે, પણ હાલશે કોણ? જે તમારો મિત્ર ખાસ હશે નાનપણનો જોડે રહ્યો, એ તમારું કોઈક દાડ ભલું વિચાર અને હાલે, તમારી કોઈ બહેનપણી હશે, એટલે સાચો જે મિત્રતાનો સંબંધ હશે, જે પ્રેમ ભાવથી સ્વાર્થ વગર જે રહેશે ને એ તમારું મદદ કરશે। તો આવું જો થયું હોય ને તો માથા પછાડવા નહીં। અમુક જણા રોવો એટલે જ રોવો છે, દીકરીઓ તો ખાસ મારી અત્યારે અમારે કોઈ અમારું હોમું નહીં જોતું, આ તે કોઈ નહીં બોલાવતું, મારો ધણી નહીં, એટલે ધણી ના બોલાવત કઈ નહીં, તમે તમારી માના થઈ જાવ, ધણી બોલાવતો થઈ જશે। માં એ જ કહેવા માંગે છે, એક વખત તું મારો થઈ જા, જગત ને તારું ના કરો તું માતા મટી જાય। પણ સંબંધ એવું નહીં કહેતી તમારે બધા જો સંબંધ તોડી નાખવાનો, સંબંધ રાખો પણ મનથી એવું રાખવાનું આ બધા સ્વાર્થના જ છે, અને ખરેખર સ્વાર્થના છે। નિસ્વાર્થ તો તમારી કુળદેવી, બીજું જગતમાં કોઈ નહીં। સ્વાર્થી જે તમારી જોડે જોડાયેલા હોય એવા જોડે આશા રાખવાની ગોડાઓ, આ જગત નહીં તમને તમારી આશા નહીં પૂરી કરી નહીં થઈ એટલે તો મારા પગ પકડવા આવ્યા, માથા પછાડવા આવ્યા। જો જગતે કદાચ તમારી આ બધી ઈચ્છા મનોકામના બધી પૂરી કરી દીધી હોત ને તો આ મંદિરો લોક હોત, કોઈ નહીં હોભરવા વાળું નહીં, એટલે તો તમે મારા શરણે આવ્યા, તો કોઈ હોભરવા વાળું નહીં, કોઈ કોઈની આશા રાખવી
આટલી મગજમાં ગોટ બોધ દો, નકર દુઃખી થવાનું કારણ શું? તમે કોકની જોડે આશા રાખો છો ને આશા પૂરી નહીં થતી, તારે માણસ દુઃખી. એને આશા રાખો, ચો રાખો? કુળદેવી પર, દેવી શક્તિ ઉપર. પણ આ બધા ભાવ એટલે શીખવાડું છું કે તમારા જીવનમાં ભગવાને મનુષ્ય અવતાર રોજ યાદ કરાવું છું. એક દાડો બધા ભગવાનના ઘેર જવાના છે, મૃત્યુ બધાને આવવાનું છે. કાલે આજે કોઈ મરી ગયું તો કાલે એ જ લાઈનમાં તમે હશો. હશો કે નહીં? 100 વર્ષનું માણસનું આયુષ્ય હોય છે. 100 વર્ષ એટલે તમે કે 100 વર્ષ છે, 100 વર્ષના દાડા ગણો ને તો કઈક 36,500 જેવા દાડા થતા હશે. 36,500 દિવસ ગણો તો રોજ એક દાડો જાય છે, ખબર પડે? અઠવાડિયું જતું રહેશે, 10 દાડા જતા રહેશે, આખું વર્ષ જતું રહ્યું, આખું 2023 જતું રહ્યું, 2024 અડધું જવાયું, ખબર નહીં પડી. તો એમ છે ને, આ 36,500 દિવસ એક દાડો કપાય છે. આ બધી માયામાં રંગાઈને એક દાડો કપાતા 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 બધી કામનાઓ અહીંની અહીં રહી જશે, ઈચ્છાઓ અહીંની અહીં રહી જશે, તમારા સાધન, મોબાઈલ, ગાડી, બંગલા બધું અહીંની અહીં રહી જશે, અને યમરાજનું મૃત્યુનું ટાણું આવી જશે, અને યમરાજ કહેશે કે હેડો સમય પૂરો. તાર કહેશે કે ના 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 ઉભા રહો, મારે હજુ મારા છોકરાને પહેણાવવાનો છે, મારે છોડીને પહેણાવવાની છે, મારે ઘર લેવાનું છે. યમરાજ કે સોની મોની હેડ, ઘર લેવા વાળી આખી જિંદગી કશું કર્યું તોય તેને યાત્રા કરાવડાવી, અને પછી તોય ધરતી પર એની કામના જે તે હતી એ પૂરી કરવા માટે એના ધરતી પર પાછો ભગવાન નાખે. જા, તારી જે ઈચ્છા હતી ને તું તાર ભટક, પૈસા પાછળ, રૂપિયા હાથર જા, તારા પરિવારમાં તારા બહુ છોકરા કરતો હતો ને, ફર તારા ઘરમાં પૂર્વજ પિતૃ થઈને જા, તારા દીકરા બે હાડત પૂજા છે, અને પૂજીને એનું સારું કરજે, તું ખાજે ને એમને ખવડાવજે. આ શું ખોટું? ઓકે, મારી મરી ગયા પછી તો બધા સ્વર્ગમાં જતા રહ્યા. તો આજે મારું સાનિધ્ય છે, સમજો એક સંસાર છે, દાખલો હાલો સાનિધ્ય છે. તમે અહીંથી જાઓ, ઘેર જતા રહો, બધાય ઘેર જવાના ને, બધાય આયા છે તો ઘેર એવા જશે ને બધાય. હવે આજે અહીં જતા રહ્યા તમે, તો કાલે તમારે અહીં પાછું આવવાનું ક્યારે થાય? જ્યારે તમારી અહીં કોઈ વસ્તુ રહી જઈ હોય. જેવું ધારો કે તમારું કોઈ સાધન, મોબાઈલ રહી ગયું, ચપ્પલ તો જો કે કોઈ પનોતી જેમ કરીને જવા દે છે, તમારો કોઈ મોબાઈલ રહી ગયો, તમારું કોઈ હેલ્મેટ રહી ગયું, ગમે તે કંઈક એવું વસ્તુ તમારું રહી ગયું, તારે તમારે કાલે અહીં પાછું લેવા આવવું પડે ને? કિંમતી વસ્તુ આવવું પડે ને લેવા. એવી રીતે ધરતી પર તમારી કામના ઈચ્છા ધરતી પર રહી જાય ને, એ મનુષ્યને ચોય ઉપર સ્વર્ગ બનવાનું નહીં, એના ભટકવા પાછું અહીં આવવું જ પડશે. એટલે મારો તો આ માર્ગ આ સંસાર પૂરતો, આ જીવન પૂરતો નહીં, જીવનથી લઈ છેક મોક્ષના દ્વાર સુધીનો છે. જે ઓળખે એ ઓળખે. હું સોલંકી પેઢીની માતા આવું. એટલે અવસરનો ગુમાવશો. 2 પૈસા હાતર, 2 પૈસાના માણસો હાતર, આટલી જમીન હાતર, મિલકત હાતર તમારા વડવાઓની રહી. તને કહેતા મારી અમારા દાદાના 500 વીઘા જગ્યા હતી, તાજે ચેટલી નહીં કે તારા કરમ નહીં વાપરવા રહ્યો. હા શું? તો એવી તમે 500 વીઘા ખરીદી લેશો, કાલ 2 પેઢી પછી એવું કે છે અમારા દાદાની 500 વીઘા જગ્યા હતી, અને તમારે જો નહીં કે બધું સાફ થઈ ગયું. તો બધું સાફ જ થવાનું છે. તમે ભેગું કરશો તોય. હું નહીં કહેતી ભેગું ના કરશો, તમારા દીકરા દીકરીઓ માટે કંઈક કરવું પડે, પણ એટલું નહીં. તમારા જીવન પૂરતું થઈ જાય, એક ઘર, જમીન, ગાડી, એક બાઈક, એમાં સંતુષ્ટ રાખો. પણ જીવનમાં કોઈ સંતુષ્ટ નહીં. 500 વીઘાનો માલિક એવું કહે છે કે હજુ મારે 2000 વીઘા કરવી છે. અને એક દાડ આખી દુનિયા તું જીતી લઈ લઈશ ને. સિકંદર આખી દુનિયા જીતી લીધી હતું ને, રાજા સિકંદર, સાંભળ્યું છે ને એનું? આખું વિશ્વ વિજેતા થઈ ગયો હતો, આખું વિશ્વ એને જીતી લીધું. છતાં એને મરતી ઘડી અને એક વખત પસ્તાવો થયો કે યાર આખી દુનિયા મેં જીતી લીધી, પણ આ દુનિયા જીતીને મેં કર્યું શું? હું પામ્યો શું? એ દાર છેલ્લે કોઈ સંત મળ્યા હતા ને, એને સંતે કદાચ થોડો ઉપદેશ આલ્યો હતો ને, એ ઉપદેશ એને જીવનમાં ઉતારી લીધો છેલ્લી ઘડીએ કે આ ખરેખરમાં હું ખોટી આ મોહ માયામાં ફસાયો, આખી દુનિયા જીતી લીધી પણ હું મૃત્યુને જીતી શક્યો. એટલે આખું જગત જીતી લેશો.
એટલે વાડા હાતર ને વાડી હાતર ને લાડી હાતર ને ગાડી હાતર લડશો નહીં. એની હાતર ભગવાન આગળ જઈને માથા ના પસારશો. આ માયા છે, મારા જેમ જેમ મારા ભક્તિના માર્ગ ઉપર જેમ જેમ વધશો ને એમ એમ ઉપર પડદા નાખતી જશે. હમણાં કીધું ને કે આ પ્રકાશ, એક સતનો પ્રકાશ તમારા દરેક ઉપર પડે છે, પણ વચ્ચે પડદો હોય ને તો અમારો સતનો પ્રકાશ તમારા હૃદય પર છાપ નહીં પડે. એટલે આ કળિયુગ રૂપી માયા તમને આ બધી શંકાઓથી ઘેરશે, મારા સતથી વચ્ચે માયા ઘેરશે. અને જો તમે આ બધી વાતોમાં હોના જેવું, મોતી જેવું, ઝવેરાત જેવું, હોનાની લગડી જેવી તમે જે ગણો એવી અમૂલ્ય માતા મળી હોય અને એક નાની વસ્તુ હાથર એને તરછોડી દો તો તમારા જેવા અભાગ્યા કોઈ ના કહેવા જોઈએ.